અમારી ચેનલમાં આવીને રોજે રોજ વિડીયો જોતા હશે તો અમારી આ એક સ્ટોરી ચાલે છે જેમાં બધાને મગજમાં ગૂંચવણ ચાલતી છે કે આ ચમનું બનાવશે. પહેલી વાત તો એ મિત્રો અમે તમારા માટે એટલી મહેનત કરીએ છીએ ને કે રાતે ઠંડીમાં વિડીયો બનાવીએ છીએ તો પ્લીઝ અમને સપોર્ટ કરજો, અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો મિત્રો આ વિડીયો અમે સ્ટાર્ટિંગથી બનાવીને કોઈ કશી ખબર નથી પડી કે આ ચમનું છે ચમનું નહીં, પણ હા હું તમને કહી દઉં કે અમારે સ્ટાર્ટિંગમાં એવું થયું કે અમે એક જંગલમાં જતા 3 જણા, બરાબર, હું, વિજય અને ચંદુ કાકા. અમે 3 જણા જ્યાં એમાંથી અમારો એક જે મેન ખેલાડી હતો વિજય નામનો એ ઉડતો હતો અને એને ઉડતો ઉડતો ભૂઈ પાડ્યો. કોને પાડ્યો એ તો કોઈને ખબર નહીં. એના પછી બીજા વિડીયોમાં કેવું થયું કે આપણે ચંદુ કાકા હતા, એ ચંદુ કાકાને પણ ઉડતો ભૂઈ પાડ્યો. વધ્યું ગુણ હું એકલું જ, બરાબર. એ ચંદુ કાકાને ઉડતો ભૂઈ પાડ્યો. ઈવાને કેવું થયું કે ચંદુ કાકાને ઉડતો ભૂઈ પાડ્યો, ઈવાની આત્મા ઊભી છે શરીરમાંથી. એ તમે ત્રીજા ભાગમાં જોયું હશે કે ઈવાની સ્ટાર્ટિંગમાં જ અમે ઈવાની આત્મા ઊભી કરી હતી. જોકે વિજયની આત્મા ઊભી થઈ હતી પણ અમે સીન લીધો હતો પણ એમાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી શૂટિંગમાં, એના કારણે અમે વિડીયો નહોતો નાખ્યો, ખાલી એ સીન નહોતો નાખ્યો થોડો. પણ હા મિત્રો, હવેથી અમે કમ્પ્લીટ આ તમે ખબર તો પડી જાય તમને કે વિજય અને ચંદુ કાકા બેની આત્મા ફરે છે મારા પહાડ મને એરોન કરવા. તો એટલા જ મિત્રો અમે વિડીયો આગળ ચાલુ કરવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને હા, અમારા વિડીયો ગમે ને તો અમારી ચેનલ જય ખોડિયાલ કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જોવા વિડીયો. જો વિજય, જંગલ છે મોટું, બરોબર, એટલે આપણે જંગલનું રક્ષણ કરવામાં પોકી નહીં વળીએ. તો એક કામ કરીએ, આ બાજુનું જંગલ હું હાચું અને પેલી બાજુનું જંગલ તું હાચવ. બરોબર ને, જેથી કરીને જંગલનું રક્ષણ થાય. જો વિજય, તારે હવે છે ને હું મારો ભાગ આવ્યો ને જંગલનો એ હું જાઉં, બરોબર. હા, તો હું મારા ભાગમાં જાઉં. તો જે ચંદુ કાકાએ જગ્યા આલી ને, પણ યુવાના ભાગમાં તો કશું સજ નહીં દીપડા જેવું. મારા ભાગમાં મારા સારું ભયાનક જંગલ હતું એ મને આલ્યું છે, પણ વધો નહીં, કશો વધો નહીં. બીવાની કોઈ જરૂરત નહીં, આપણે અમે આત્મા છીએ એટલે આપણને બીક તો લાગે નહીં. જો કદાચ છે ને દીપડો બીપડો આવી જાય તો ઉડીને જતું રહેવાનું, શરદી થઈ જતું શું હતું, આપણને કોઈ પાડવાનું જ નહીં. લેટ લબડા તો એ કશો હતો નહીં, કોઈ ફરક નહીં પડે. ચલો અત્યારે તો જઈએ હેડી. લાગે છે કે હું એમને એમ બીતો હોય, બાકી કોઈ નહીં હોય. ના ના, બી હું શું હું એમને એમ ખાલી. આમ તો આ સારું લાગે છે ઝાડવું અને પાછું મજબૂત છે. આમ તો સારું છે. આટલામાં કોઈ રહેતું જ નહીં. ના ના, કોઈ નહીં રહેતું. આમાં કાપવું પડશે. ખખડા સજાડવું ભાઈ, આજ કાપવું પડશે.
બુદ્ધિ હલવા માંડી હોય. થાય. તો ભાઈ બીતો નહીં, અમે તારા જેમ મોરસ જ છીએ. ભાઈ તમે કે હો પણ મેં જોયું કે તમારા બે પગ જ અહીં આવ્યા. તમારું તો શરીર તો આ પગના આ શરીરને તો કશું આવ્યું જ નહીં. ખાલી બે આ તમારા ભૂગે જોડું બૂટ જ આવ્યા. હા અમે અહીંયા આવ્યા હતા ને તાના મને ઉડતો ભૂઈ પાડે તો. એવું છે તો મારા બીવાની તો જરૂરત નહીં. બરાબર હવે પહેલાં તો મેં તમને જોયા હતા ને તમે ખાલી આવી તમારા બૂટ જ આવ્યા. તમે તો આવ્યા નહીં. હું અડીને જોઈ શકું? અરે હા ઓહો ભાઈ કમ્પ્લીટ છો. અને તમને ઉડતો ભૂઈ પાડે તો એટલે મારું ઉડતા ભૂઈ પાડે એટલે એવું તમારી જોડે કેવી શક્તિ તમે ઉડી શકતા હતા? એ અમારા ગુરુજીએ શીખવાડ્યું એ તમને હું ના કહું. એ ભાઈ તમે મને ચમ નહીં કહો. હા એ તો હેરાન પણ તમારા ગુરુજી કયા ગામમાં રહ્યા? નોમ હું આ મારું સારું ચોપલું લાગે છે. બધું પૂછશે, માહિતી લેશે લાગે છે બધી. પછી તું બહુ બોલ ના કરે બરાબર? નકામાં ઘરો બનાવી દે. હું કોઈ દારૂ નહીં કાપું, મને ના હવા દે. મને પીછો કરવા દે, નહીં બીજો ચારવત નહીં કાપતો ને, જવા દે. અહીં તો ચંદુ કાકા ઉભા રહ્યા, મને હંતાવા દે. હા આ રસ્તો છે. અને એવું ગોઠવણ તો કોકનું કોક તો ભૂઈ પરત અંધારામ કના દેખાવાનું છે. તમે નાખ્યા લે કાકા. હું ચાંદનો જોઈ રહ્યો છું, તું પથરા નાખું છું. અરે હું તો ઉપર સેવા કરું છું. આખું કે પથરા નાખે છે ને તે પાહા મીકું છું. એટલી વારમાં ફરી ગયો. છોકરું લાગે છે આ જંગલમાં મોકર. આ જંગલનો હું સિક્યુરિટી છું. સિક્યુરિટી નહીં, જંગલ તો મારું છે ને હું સાચવું છું. અરે યાર તું મને ઓળખું છું. એક જ ચપટી વગાડે ને મગરું બનાય. અરે આ ડાયલોગ તો પેલા મારે તો કોક ગરબડ છે. કાકા તમારા ઘર કોઈ સીન થયો તો? એ તો સીન તો થયો તો તાની થયો તો તને ખબર નહીં? કેવું થયો તો? અલે એક પેલું અમારા એક હતું ને કરણ્યું કરીને હું ભૂઈ પડ્યો ને એ વખત મને મેલીને નાહી ગયો તો. ઉડતા ભૂઈ પડ્યા હતા? ઉડતા ભૂઈ પડ્યો તો. અરે આ તો પેલો ભાઈ બે હરખા લાગ. હા ભૂલ થઈ ગઈ હો, હું જાઉં છું. અને એ વાત કહું, ફેરથી આ જંગલમાં આવ્યો ને હા તો મગરો તો નહીં પણ કુરકુલ્યું બનાય. જા જતો શેરા ઉપર ભાઈ રોજ હડ્ડી ખવડાવી પડે. હડ્ડી હિન્દી ખવડાવું.